મારા એક રિલેટિવ એમ કહેતા હતા કે મને મારા દીકરી અને દીકરાના નાના નાના બાળકો છે, એના માટે મારે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકવા હોય તો કઈ સ્કીમમાં પૈસા રોકી શકાય? તો બાળકો માટે ચિલ્ડ્રન્સ ફંડ કરીને 3-4 મ્યુચ્યુઅલ ફંડની સ્કીમો છે. SBI મ્યુચ્યુઅલ ફંડની છે, HDFC મ્યુચ્યુઅલ ફંડની છે, LIC મ્યુચ્યુઅલ ફંડ છે, બાકીના એકાદ બે મ્યુચ્યુઅલ ફંડ છે. તો એમાં કેવું છે કે બાળકના નામે પૈસા તમે રોકી શકો છો. બાળક માઇનોર છે તો તમારે બાળકનું બર્થ સર્ટિફિકેટ આપવું પડે, જેથી બાળકના નામ પર તમે ઇન્વેસ્ટમેન્ટ, માઇનોર છે, બાળક પોતે સહી નથી કરતું, તો બાળકનું નામ રહેશે અને બાળકના નોમિની તરીકે એના પેરેન્ટ્સ રહી શકે છે. તમે ગાર્ડિયન તરીકે તમે એના નામ પર પૈસા રોકી શકો છો. એટલે આ શું થશે કે બાળક જ્યાં સુધી 18 વર્ષ નહીં થાય, જ્યાં સુધી એ પોતે સિગ્નેચર કરીને પોતાની બેંક વેરિફિકેશન કરીને આપશે નહીં, ત્યાં સુધી બાળકના નામ પરથી પૈસા ઉપડી શકે નહીં. એક સિચ્યુએશનમાં પૈસા જ્યારે ઉપાડવાના સવાલ આવે તો એ જે ઇન્કમ આવશે એ પેરેન્ટ્સની ઇન્કમમાં ઉમેરે, જે નામ લખ્યું છે એના પેરેન્ટ્સનું, એની ઇન્કમ ગણાશે. એટલે આ એક વસ્તુ વિચારવાથી કે જો તમે બાળકના નામ પર લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો ઓછામાં ઓછું બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી જાળવી રાખવાની ગણતરી રાખજો, જેથી શું થાય કે બાળક પોતે મેચ્યોર થાય છે, 18 વર્ષનું થાય છે, અને એ પછી પોતાના બેંક ડિટેલ્સને બધું અપડેટ કરાવી અને પૈસા ઉપાડી શકે. આ એક ખૂબ જ સારી વસ્તુ છે, કારણ કે જ્યારે બાળક 18 વર્ષ ઉપરનું થાય તો એ કોલેજ જતું થઈ ગયું હોય, કોલેજમાં એ એન્જિનિયરિંગ, મેડિકલ, બાકીની બધી બ્રાન્ચમાં જઈ શકે છે. તો એ સમયે એને પૈસાની જરૂરત ઊભી થાય તો આ નાણાં રોકેલા કામ લાગી શકે. હવે સવાલ એ આવે કે કેટલા પૈસા રોકી શકાય? તો તમે જે ઈચ્છો એ પૈસા મૂકી શકો છો. તમારા 25-50 હજાર, લાખ, 2 લાખ, તમારે જે ઇન્વેસ્ટમેન્ટ તમારા બાળકોના નામ પર કરવું એ કરી શકો છો, અને તમે એને એ ગિફ્ટ પણ આપી શકો છો. એટલે બાળકોના નામ પર પૈસા રોકવાથી એક એક્સક્લુસિવ ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય છે, ઓબ્જેક્ટિવ નક્કી થઈ જાય છે કે આ પૈસા મારા બાળકના એજ્યુકેશન અથવા મેરેજ અથવા એના બીજા કોઈ એક્સપેન્સ, એને તો બિઝનેસ એસ્ટાબ્લિશ કરવા મળશે. એટલે જે મ્યુચ્યુઅલ ફંડ ઘણી વખત જે કહેતું હોય છે કે ગોલ બેઝ ઇન્વેસ્ટમેન્ટ કરો. ગોલ બેઝ એટલે આ એક ગોલ કે બાળકના એજ્યુકેશન માટે અને મેરેજ માટે કરીને હું પૈસા રોકું છું. કારણ કે એવું પણ થઈ શકે કે તમારા બાળકના હાયર એજ્યુકેશન માટે તમારે ફોરેન મોકલવાની ગણતરી હોય તો એ તમારે એ પ્રમાણે પૈસા રોકવા જોઈએ, જેથી અને પૈસા જે તે સમયે કામ લાગે. આમ બાળકો માટેની મ્યુચ્યુઅલ ફંડની સ્કીમો છે, એમાં એ મોટાભાગે બેલેન્સ ફંડ ટાઈપની હોય છે, જેમાં 50-60%, 65% સુધી ઇક્વિટી હોય છે અને બાકી ડેટ હોય છે. એટલે રિટર્ન અરાઉન્ડ 8-10%, 11% સુધી આવતું હોય છે. અને એ મારી દ્રષ્ટિએ ખૂબ સારું કહેવાય, કારણ કે ઓવર ધી પીરિયડ બેલેન્સ ફંડ પણ બહુ સારું પરફોર્મ કરતા હોય.